લેડીઝ અને બાળકોને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા સૌથી વધારે મેં જોયું કે હું આવીને ત્યાંથી માણસો રીલ બનાવે છે અને ફોટા પાડે છે. તમામ વ્યક્તિને કહું છું કે આવો અને જોવો, રંગીલું રાજકોટ છે આ તો. આમાં રંગવાની બહુ જ મજા આવે છે. રંગીલા રાજકોટ વાસીઓને મોજ કરવાનું આજે એક નવું જ સ્થળ મળ્યું છે. નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર અટલ સરોવર સ્માર્ટ સિટી છે, તેનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે અને પહેલા જ દિવસે મોટી સંખ્યામાં લોકો છે, રાજકોટ વાસીઓ છે, તે અહીંયા પરિવાર સાથે ઉમટી પડ્યા છે. વીકેન્ડ ન હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો રાજકોટ વાસીઓ આજે અહીંયા આવી ગયા છે. તે જ રંગીલા રાજકોટ વાસીઓ કેવા મોજીલા છે તે દર્શાવે છે. અન્ય કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, આજે કેવું લાગ્યું આ સ્થળ? આજે બહુ સરસ લાગે છે અહીંયા આવીને, અને ખૂબ લોકો બહુ એન્જોય કરે છે અહીંયા આવીને. તમે કોની સાથે આવ્યા છો ને? આજે આપણે રાજકોટ પાસે એક રેસકોર્સ હતું, આ એક નવું જ આખું અમદાવાદમાં હોય, અમદાવાદ મોટા સિટીઓમાં એ પ્રમાણે આજે સ્થળ મળ્યું છે. કેવી મજા આવે છે? કયા કયા સ્થળો તમને ગમ્યા અહીંયા? અહીંયા તો એક લેઝર શો છે, એ હમણાં ચાલુ થવાનો છે, એની બી અમે રાહ જોઈ રહ્યા છે. અને બીજું એ કે અહીંયા જે આ ફ્લાવર ને બધું છે બહુ સરસ છે, અને હું મારા આખા ફેમિલી સાથે આવી છું. અને હું લોકોને એ જ કહીશ કે આવો અહીંયા અને જોવો કે કેટલું સરસ છે, અને બહુ એન્જોય કરવા માટેનું પ્લેસ સારું છે. અન્ય પણ કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરશું. કોની સાથે આજે આવ્યા છો ને કેવું લાગ્યું સ્થળ? મારા કઝિન છે, મારા મોટા દીદી છે જે SRP પોલીસમાં છે, અને મારા મમ્મી સાથે આવ્યા છે. બહુ રાહ જોતા હતા કે ક્યારે ખુલશે. પહેલા ડેટ આવી હતી પણ પોસ્ટપોન થઈ. નેક્સ્ટ આજે ગુજરાતનો જન્મદિવસ છે અને રેસકોર્સ રિંગ રોડ, એટલે બહુ એન્જોય કર્યું. સરસ છે. ગુજરાતના સ્થાપના દિને આજે રાજકોટને ભેટ મળી. અન્ય પણ કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, તમે કોની સાથે આવ્યા છો ને કેવી મજા આવી? હું મારા ફેમિલી સાથે આવી છું અને બહુ મજા આવે છે. હું તો રાજકોટ વાસીઓને અને તમામ વ્યક્તિને કહું છું કે આવો અને જોવો, રંગીલું રાજકોટ છે આ તો. આમાં રંગવાની બહુ જ મજા આવે છે. લોકોએ ગરબા પણ લીધા હતા, કેવી મજા આવી? બહુ મજા આવી. એવું લાગ્યું કે અત્યારે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે. રાજકોટ વાસીઓ હોય, કઈ નવી વાત હોય, કઈ તહેવાર હોય ને ગરબા ન રમે એવું તેવું ન કહેવાય. આપને આ સેલ્ફી પોઈન્ટ બતાવવા માંગીશ જ્યાં રંગીલું રાજકોટને રંગીલા રાજકોટ તરીકે ઓળખવામાં આવે છે. તે અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે અને ખૂબ જ રાજકોટ વાસીઓ અત્યારે આ સ્થળને એન્જોય કરી રહ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં રાજકોટ વાસીઓ છે તે અહીંયા એન્જોય કરવા માટે આવ્યા હતા. અને જે અટલ સરોવર બનાવવામાં આવ્યું છે, જેમાં ન્યૂઝ એન્ડ જે ફાઉન્ટેન શો છે, જેમાં લેઝર અને સાઉન્ડ શો કરવામાં આવ્યો, તેની પણ લોકોએ ખૂબ જ મજા માણી. અને આવનારા દિવસોમાં વધુ એમ્યુનિટીઝ પણ બનાવવામાં આવશે. પરંતુ અત્યારે રાજકોટ વાસીઓને આ સ્થળ મળવાથી ખૂબ જ મોજ પડી ગઈ છે. નરેન્દ્ર મોદી રાજકોટને એક નવું નજરાણું આપ્યું, અને આ લેઝર શો હતો ને બહુ જ સરસ ચાલતો હતો. આપણું રાજકોટ હવે મિની દુબઈ બની ગયું. રાજકોટ મિની દુબઈ બની ગયું છે એવું કહે છે. અન્ય પણ લોકો છે. કેવો લાગ્યો આજે જે લેઝર શો? સરસ લાગ્યું. અટલ સરોવર કેવું લાગ્યું? સરસ લાગ્યું. સૌથી વધારે છે ને લેડીઝ અને બાળકોને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા સૌથી વધારે મેં જોયું કે હું આવીને ત્યાંથી માણસો રીલ બનાવે છે અને ફોટા પાડે છે. અન્ય પણ છે, તેમની સાથે વાત કરશું. જો અહીં આવતું જ નથી. જો આમાં જેટલી લાઈટ આવે એટલી આવે. હમણાં બ્રેકન લાઈટ લઈ લે. બહુ જ સરસ લાગ્યું. ને રાજકોટવાસીને એક નવી જગ્યા મળી ગઈ કે જ્યાં તેઓ આવી શકે. અને ઘણા બધા સેલ્ફી પોઈન્ટ છે, ઘણી બધી જગ્યા છે ને બહુ જ મોટા વિશાળ, એમ બહુ મોટું છે ફરવાલાયક, કે તમે આખો દિવસ આવો તો બી તમને સમય ઓછો મળે. મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે વીકેન્ડ હોય તો આટલી મોટી સંખ્યામાં લોકો આવે. આજે વીકેન્ડ પણ નથી, ચાલુ દિવસ છે તો પણ આટલા મોટી સંખ્યામાં લોકો આવે. નહીં, એવું કંઈ જ નથી. રાજકોટવાસીઓ ગમે ત્યાં પહોંચી જ જાય એવા જ છે બધા. એટલે પબ્લિક તો એટલું જ છે કે વીકેન્ડની પણ રોજ પણ આટલું જ જોવા મળશે તમને, કેમ કે સ્થળ જ એવું છે. અને આ જે તળાવ છે એ કેવું લાગે? નહીં, બહુ જ સરસ છે. ને એટલું જ ક્લીન પણ છે ને બહુ જ મજા આવે છે અહીંયા બેસવાની પણ. વડોદરાથી આવ્યા છે અમે બધા, મારા ફ્રેન્ડ્સને લઈને આવી છું. આપને ખ્યાલ હતો કે આજે ઓપનિંગ છે? જી, અમને ખ્યાલ હતો ને અમે લોકો સ્પેશિયલી એના માટે જ આવ્યા છે કે જોવા કે કેવું છે, શું છે. શું કહેશો ગુજરાતની ધરતી અને ગુજરાતના લોકો વિશે શું કહેવું? ગુજરાતીઓ તમે જોઈ જ શકો છો કે બધી વસ્તુ ગરબાથી ચાલુ થાય ને ગરબાથી પૂરી થાય, તો એ જ છે.
જે લાઇટ એન્ડ લેઝર શો છે તે દુબઈમાં જે પ્રકારે લાઇટ એન્ડ લેઝર શો વોટર ફાઉન્ટેનમાં જોવા મળે છે એ પ્રકારનો અહીંયા લેઝર શો છે જોવા મળ્યો અને લોકોને ખૂબ જ અભિભૂત આજે પહેલા જ દિવસે કરી નાખ્યા અને રાજકોટ વાસીઓને એક નવું નજરાણું પોતાના પર્યટન માટે મળી ગયું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.